નમસ્કાર મિત્રો, GR20માં આપનું સ્વાગત છે। જો તમે તમારા ઘરે સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો અથવા પહેલેથી જ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે તો તમારા માટે મહત્ત્વના સમાચાર છે। કેન્દ્ર સરકાર 1 જૂન 2026થી સોલાર પેનલ ઇન્સ્ટોલેશન માટે નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે। આ નવા નિયમ હેઠળ હવે સોલાર પેનલ સાથે તેમાં ઉપયોગમાં લેવાતા સોલાર સેલ્સ પણ સરકાર દ્વારા મંજૂર કરાયેલી યાદીમાં સામેલ હોવા જરૂરી રહેશે। સરકાર દ્વારા લાગુ થનારા આ નિયમોનો મુખ્ય હેતુ દેશમાં સ્થાનિક સોલાર ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો અને વિદેશી આયાત ખાસ કરીને ચીન પરની નિર્ભરતા ઘટાડવાનો છે। જો કે નવા નિયમો લાગુ થયા બાદ કેટલીક સોલાર સિસ્ટમની કિંમતોમાં વધારો થઈ શકે છે અને સબસિડી તેમજ નેટ મીટરિંગ માટે વધુ નિયમોનું પાલન કરવું પડશે। અત્યાર સુધી સરકાર ફક્ત સોલાર મોડ્યુલની મંજૂરી આપતી હતી, પરંતુ હવે 1 જૂન 2026થી સોલાર પેનલમાં વપરાતા સોલાર સેલ્સ પણ સરકારની મંજૂર યાદીમાં હોવા ફરજિયાત રહેશે। આ નિયમ ખાસ કરીને સરકારી સબસિડી યોજનાઓ, નેટ મીટરિંગ અને મોટા સોલાર પ્રોજેક્ટ્સ માટે લાગુ પડશે। આથી ગુણવત્તામાં સુધારો થશે અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને પણ મજબૂતી મળશે। નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નવા એલએમ નિયમોના કારણે સોલાર પેનલના ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે। અંદાજ મુજબ 1 કિલોવોટ સિસ્ટમમાં લગભગ 3000 સુધી, 2 કિલોવોટમાં 6000 સુધી અને 3 કિલોવોટ સિસ્ટમમાં 9000 સુધીનો વધારો જોવા મળી શકે છે। જો બજારમાં પુરવઠાની અછત સર્જાય તો કિંમતમાં વધુ વધારો થવાની શક્યતા પણ નકારી શકાય નહીં। જો કે દરેક ગ્રાહક માટે આ અસર સમાન નહીં હોય, ખાસ કરીને જેમને સબસિડી અથવા નેટ મીટરિંગ જરૂરી નથી તેમના માટે મોટા ફેરફાર જોવા નહીં મળે।